બરાબર છે, પણ એ વ્યવહાર સંકિત છે. એ તો જ્ઞાન ના થાય ત્યાં નિશ્ચય સંકિત નથી. નિશ્ચય સંકિત તો અનુભવથી થાય ને. એ વાત એ સંકેત તો વ્યવહારિક કહેવાય. વ્યવહારિક તો બદલાઈ જાય કાલે સવારે. વ્યવહારિક તો બદલાઈ જાય. મૂળ સંકેત આત્માનું છે. એ પ્રાપ્ત એ જ પ્રાપ્ત કરવાનું છે ને ખરું. મિથ્યાત્વ ને ઓળખે ત્યારે સંકેત જાય. મિથ્યાત્વ મિથ્યાત્વ તમે જોયેલું? એટલે આ બધી ખોટી શ્રદ્ધા કરીએ, બધા જુદા જુદા દેવોને પગે લાગે એ મિથ્યાત્વ. એમ કે છે કે આ બધા જુદા દેવોને પગે લાગીએ એ મિથ્યાત્વ ના, એવું કશું એવું કશું મિથ્યાત્વ એટલે હું કોકીરા છું એ મિથ્યાત્વ. આ છોકરાનું મધર થવું બીજું મિથ્યાત્વ, આની મામી થયું ત્રીજું મિથ્યાત્વ. વિતરાગ ને નમસ્કાર કરે છે, માતાજી નમસ્કાર નહીં કરતા? કરે છે. હા કરે છે. હા ઘણા કરે છે, બધા કરે છે. બધા કરે છે. અને કૃપાળુદેવ નહીં કરતા? કૃપાળુદેવ નમસ્કાર કૃપાળુદેવને નમસ્કાર કરે, પણ કૃપાળુદેવ નમસ્કાર કરે છે ને? કે નહીં એ મને નથી ના, એ ખબર. કૃપાળુદેવ છે. અચ્છા, કૃપાળુદેવને તો બધા પગે લાગે. લાગે. એ તો જે કરવા જેવું હોય તો કરવાનો વાંધો નથી. વિતરાગ ધર્મ જ્યાંથી પ્રાપ્ત થાય ત્યાં દર્શન બધે થાય. સમજ પડે ને? ગમે તો દર્શન કરે, પણ એના મનમાં ખ્યાલ રહેવો જોઈએ કે વિતરાગો જ મોક્ષે લઈ જનારા છે, એટલો ખ્યાલ રહેવો જોઈએ. જો વિતરાગ ભાવ. સમજે ને? દર્શન ગમે તે કરતો હોય તો દર્શન તો આપડે કોઈ મુસલમાને આપણે આમ જે કરે ને તો આપણે ના કરવું પડે. હમણાં ત્યાં અકોટાથી આવ્યું. હે અકોટા ગઈ હતી ને, સુભાઈ છે ને, હા. ત્યાંથી મમ્મી થવું અને બા થવું અને કાકી થવું, મામી થવું, કેટલી ફસામણ છે. ઘણી. બહુ ફસામણ નહીં? કઈ બધી અંગ્રેજી ભણેલા? મને પરમ દિવસે દર્શન મોડે રાત્રે એ આંખો બાખો મેચી બાયણા બાયણા વાંચીને આત્માને પોટલામાં ગાળી દીધો. એકદમ દર્શન મોહની કર્મ વાગે. દેખાતો તો પેલા મનમાં એમ થાય ખરું આવું મારા કરતા ફેરફાર થઈ ગયા, તારે એને થાય. એટલે તમને આ જ્ઞાન જો મરી ગયો તો પછી એ શેઠના મનમાં એમ થાય કે સારું હું રહી ગયો કે છે. આ એમને મળ્યું છે તે તમે જાણ્યું તેથી તમને લઈ કે હું રહી ગઈ ને આ રહી ગઈ. સમજ ને? તો પછી એમને તો એમના બા ને એમના બાપુજી ને એમને પુણ્ય મોટી જોઈએ તે પુણ્ય આકારમાં થાય નહીં. અને નરગતિનો પાપ બહુ મોટો છે. પાપે ના થાય મોટો, સ્થિર થાય. આ લોકો કંટ્રોલ નું અનાજ ખાય એ પાપ શું કરે? પાપે ભારે થઈ શકતો નથી. આ પાપે છે તે ઠેકાણા વગરના પાપ. શું ભારે પાપ નહીં? કારણ કંટ્રોલ નું અનાજ ખાતો હોય પાપ શું કરે? તો મગજમાં ફરેલ માણસ હોય તે પાપ કરે, તે આ કાળમાં હોય નહીં, કઈથી લાવે? આ તો મોટો મોટો કલેક્ટર હોય અને પણ જો કદી મુંબઈની લોકલમાં છે તે એના પગ ઉપર આપણો એના ચંપલ ઉપર આપણો બૂટ પડ્યો હોય તો પ્લીઝ પ્લીઝ કર્યા કરે. શું કરે? પાપે કરવાની શક્તિ નહીં, બધી પુણ્ય કરવાની શક્તિ નથી. એટલે આ જાનવર નથી આ જાય કર્યા કરે. ગાય ઘોડા બધા કૂતરા મૂતરા બધા માકડા બધું. આ સાચી વાત નથી. આ વખતે દેખાય છે બધી વાત તદ્દન સાચી નથી, તદ્દન ખોટી નથી, તદ્દન ખોટી નથી. સમજ પડે ને? તાપે એટલે આપણે એને ઋણાનુબંધ હોય તો સારું ચાલે. ઋણાનુબંધ અવરું થયું કે તરત કોર્ટમાં જાય આપડે હમો. આ બધા ડુંગર બધા દૂરથી રહીએ હમણાં લાગે. સમજ પડે ને? આપણું પોણી સારું ખાવ કરી ખરાબ બગડી ગઈ તો આપણું પાપ નો ઉદય ઓછું ખાઓ તો ઉકેલ લાવો. નોય આપણે ઓળખાણે નહીં, પારખાણે નહીં. હિસાબ વધશે છે. નહીં તો ખરો બાપ હોય ને છોકરો હોય ને તે તો બાપ મરી જાય તો છોકરા એને જોડે જ કે છે ના બાપા તમે તો મરી જાવ હું આમાં બેસી જઈએ જોડે જ મરે. કઈ નડિયાદમાં એવું કોઈ મળતું નથી નહીં? નડિયાદમાં કોઈ નહીં મળતું એવું. આ બધું પરથી આપણે એનો હવળું થાય એવો રસ્તો આપણે કર્યા કરવો. એને કેમ ફાયદો થાય નુકસાન ના થાય એવો ફાયદો કર્યા કરવો. માનસિક ઉપાધિ નહીં કરવી. દૈહિક કામ એના માટે ધક્કા ખોવા બધું કરવું. તો પૈસા આપણી પાસે આપી ચૂકવા, પણ માનસિક ને સંભાળવો નહીં. નહીં તો આપડે તો કાયદો છે તે ભોગવે એની ભૂલ છે. કોની છે? ભોગવે એની ભૂલ. એ દારૂ પીને આવ્યો તો નિરાંતે હુઈ ગયો હોય ને અને તમને આખી રાત ઊંઘ ના આવે. તમે મને કહો આ ડોંગરો હુઈ રહ્યો, અરે ડોંગરો ને ભોગવો તમે ભોગવો તમારી ભૂલ છે એવું કહ્યા લોકો. એ ભોગવશે તારે એની ભૂલ. આજ પેલો આફ્રિકાનો ઈડી અમીન પકડાયો અત્યાર સુધી ઈડી અમીન ની ભૂલો કરતા ઈડી અમીન ની ક્યાં ભૂલ છે? આ ભૂલ તો આજે પકડાયા મારી નાખ્યા બધા એમની ભૂલો. હવે એની ભૂલાઈ આજ પકડ્યો એટલે ભોગવે એની ભૂલ. જે વખત જ્યારથી ભોગવે ત્યારથી ભૂલ એનું પ્રગટ્ય હોય છે. બરોબર છે.
એને દર્શનની ઈચ્છા વાળાને દર્શન થતા હશે. ના, ઈચ્છા વાળાને કશું ના થાય. તો ઈચ્છા વાળાને થાય નહીં. પ્યોરિટી જોઈએ નહીં, પ્યોરિટી પણ તમારું જે કનેક્શનની ઈચ્છા કરે છે એ તમારા ભણી સન્મુખતા રાખી ત્યાં જ ભાવ રાખે ફક્ત. હા. એટલું જ કે અભાવ નહીં, ભાવ રહે હા. અને પેલો એવિડન્સ ભેગો થાય એટલે બાકી ઈચ્છા થાય તો પછી મોડું થાય એ કામ. એ હકીકતમાં હોય છે. આ વડોદરા 5-7 જણ હોય. એટલે તો આ બાજુ એ બાજુ જોનારા જ કેટલા હોય? 5 લાખમાંથી 5,000 જ જોનારા હોય આ બાજુ. નહીં તો કોઈ તમાશો આવે કોઈ કને આપવા કરવાનું નહીં, એ તો એમનો સ્વભાવથી જ થયા કરે. ના, એટલે શુદ્ધ ચેતનથી જ ઓટોમેટિક કનેક્શન થઈ જાય છે. શુદ્ધ ચેતન તો સાયલેન્ટ જ રહેવાનું. તો પછી એ એમની જે દાદા ભગવાન દેખાય એ કઈ વૈજ્ઞાનિક પ્રક્રિયાના આધારે છે? એ સ્વભાવથી જ બધું. શુદ્ધ ચેતન જો સાયલેન્ટ હોય, હા, ચિત્ત તો તે આ શરીર ચાલે છે ને, આ શરીર ચાલે શુદ્ધ ચેતન સાયલેન્ટ પણ જ ચાલે. આ લાઈટ સાયલેન્ટ છે ને, હા લાઈટ ના આધારે બધા ક્રિયા કરે કે ના કરી શકે? હા બરાબર. લાઈટ એકલાનો લાભ નફો મળે, લાઈટ એકલાનો એનું કામ હેલ્પ. હા બરાબર. તો એ શુદ્ધ ચેતન છે. હવે એ દાદા ભગવાન એનો જે દાદા ભગવાન એમ કે હાજર થાય એ ક્રિયા તો એ શુદ્ધ ચેતનના આધારે થતી બહારની ક્રિયા છે. આધાર નહીં, એ તો સ્વાભાવિક ક્રિયા છે. એ તો આ ભાઈ સૂક્ષ્મ શરીરને એ ખેંચાની અને સ્વાભાવિક ક્રિયાઓ છે, સ્વાભાવિક. અચ્છા, પણ એ પૂતગલના ભાગમાં હોય છે. બધું ભૂતગળ જ કહેવાય. બધું શુદ્ધ ચેતન સિવાય બધું ભૂતગળ છે. કે ચેતન દેખે જગત એને ચેતન માને. બરાબર. જગત એને ચેતન માને છે. જેને જગત ચેતન માને છે હા. એ ત્યાં ચેતન છે જ નહીં. અચ્છા, એટલે આ તમે કહો છો કે જ્યાં બધા અંતર્યામી દર્શન થાય, ભગત થાય, આ બધાને એ થાય, એ બધું પાછું બધું પેલાના બધું. આધારે સૂક્ષ્મતર લગીની ક્રિયાઓ છે. બધું પૂતગળ, એ બધું પૂતગલમાં જ છે. બધું પૂતગળમાં જ. આત્મામાં નહીં. આ પૂતગલોની અવસ્થા કરતા એ ચેતનની વધારે નજીકના પૂતગલો ખરા. ચેતનની જેમ નજીક ના હોય એમ તેમ સૂક્ષ્મ થતા ગયેલા હોય. તે આપણા બધા સૂક્ષ્મ થતા ગયેલા હોય. એમનામાંથી એમની પર્સનાલિટીમાંથી પ્રસન્નતા જરે. હા. અને આ સૂક્ષ્મ વાળા આગળ દુરાગ્રહો ના કરે. પેલું સ્થૂલ કહેવાય. એટલે તમે કહો છો કે આ જ્ઞાન, આ બધા લોકો આ આધારે તમે કહો છો કે આ બધા લોકો છે તો હજુ ચેતન લગીને પહોંચ્યા નથી. એક માણસ એ ચેતન સુધી પહોંચ્યો નથી. ચેતનના પડછાયા સુધી પહોંચ્યો નથી. ચેતનનો જે પડછાયો હોય તો એનો ત્યાં સુધી પહોંચ્યા નથી. અચ્છા, હવે એટલે જે બુદ્ધ ભગવાન છે તે બુદ્ધ ભગવાનની જે બુદ્ધિ છે એ ચેતનની નજીક પહોંચી શકે? ના ના ના, એ ચેતન સમજ્યું જ નથી બિલકુલ. બુદ્ધ ચેતન ને બિલકુલ સમજ્યા નથી. એક અક્ષર એક સેન્ટ પણ ચેતન નથી સમજ્યા. પણ એમની જે બધા બુદ્ધિ તો કોઈ પણ ચેતન વાળા માણસની બુદ્ધિ દાદા એટલી ટોચ કક્ષાની પહોંચી છે એમની. બુદ્ધ ભગવાનની બુદ્ધિ છે ટોપ ઉપર, ઠેઠ ઉપર. પણ એ ચેતનની સૌથી બુદ્ધિ જ્યાં અંત પામે છે ત્યાં લગીને એ ગયેલા છે, જ્યાં બુદ્ધિનો છેડો આવે છે. હા, છેડો આવે, પણ છેડો પણ બુદ્ધિ છે. હા, પણ બુદ્ધિ છેવટે તો પૂતગલ છે ને. છેડો આવે પણ બુદ્ધિ છે. મારું શું કહેવાનું છે? હા, એ બુદ્ધિમાં છે. હજુ છેડાની બુદ્ધિમાં, છેડાનો એકડો લાસ્ટ મેમ્બર હોય તેનો હોય. આજે કાકાને છે કે સૂક્ષ્મ દેહના પરમાણુ ખેંચે છે, એને દેહ રૂપે જોવે છે. એમ બુદ્ધ ભગવાન આખો ખ્યાલ બુદ્ધિનો છે. બુદ્ધ ભગવાને તો શું શોધખોળ કરી હા કે હમણે કોઈ ગાળ વળી ગયો અને હું ચીડ્યો, હા તે થઈ ગયું. પછી આપણે કોઈક મને ભૂલ ચડાયા અને ખુશ થઈ ગયો. કારણ કે પેલો આત્મા જુદો, આ આત્મા જુદો કે એવું બુદ્ધ ભગવાન કહેવા માંગે. એટલે બુદ્ધ ભગવાને આત્માને ક્ષણિક કયો છે. તો પછી નિર્વાણની સ્થિતિ કઈ કઈ છે એમણે? એમણે નિર્વાણની સ્થિતિ કઈ કઈ છે? નિર્વાણની સ્થિતિ કઈ છે ને એમણે? તે પરમ છેવટનું નિર્માણ છે ને. નિર્વાણ તો છેલ્લી સ્થિતિ છે. એ પહોંચ્યા નથી. નિર્વાણ તો શોધખોળ છે એમની કે આપણે નિર્વાણ પર જવું છે. પણ હવે એક જ 2 સ્ટેશન બાકી છે. હવે વધારે બાકી નથી. અચ્છા, એટલે હજુ અહીંયા મોમેન્ટમાં છે. એ અહીંયા એ મોમેન્ટમાં છે. અહીં હોય કે બીજા ભૂમિઓ હોય. પણ એ તો છેલ્લી સ્થિતિના માણસ હોય. એમને બહુ વાતો કરવાની અર્થ નહીં ને.
હા. આત્મા નથી જાણ્યો તે બદલમાં હા. કે અહીંયા આગળ એમને બેહાડે હમ. દુઃખી થતા હતા પતિયા ને બધા આવે હા. એક માણસને હાથ કાપી નાખ્યો છે તે હાથમાંથી લોહી પડ્યા કરે છે પેલો રડ્યા કરે છે માથા પડે છે ને બૈરી છોકરા બધું બધું આવે તો આ ત્રણ જણને શું અસર થાય હા. ત્યાં બુદ્ધ ભગવાન ને મહી કકડાટ કકડાટ થયા કરે શું થાય શું થાય બુદ્ધ ભગવાન હા કરુણા દયા અને કરુણા ખૂબ થાય. હા માફી ને કશું ના થાય અને મને કશું ના થાય મને કઈક જરાક થાય પણ માફી ને તો કશું ના થાય દાદા હવે આ જૈન ધર્મ તમે કહો છો કે મહાવીર ને બુદ્ધ સમકાલીન હતા. હે સમકાલીન હતા ને મહાવીર ને બુદ્ધ સમકાલીન હતા. હા બરાબર. કેટલા ધર્મ દાદા બુદ્ધ નો જ વિકસ્યો. જૈન ધર્મ તો આટલા ખબુચડામાં જ રહ્યો દાદા. બુદ્ધ નો જ વિકસે હા. અહીં આગળ આ છે બોલતો હોય અહીં આગળ કથા કરતો હોય હા. અને હું બેઠો હોય તો મારે તો કોઈ આવે જ નહીં મથુરો ના આવે એ અહીં તો હોય જ ક્યાંથી તે આ દુનિયામાં આ બધું અધુપતિ કેટલા છે આ બધું અધુપતિ હિન્દુસ્તાન કેટલા હોય 5-10 તો એ પુણસારી ના હોય આના પુણસારી ના હોય પેલો બધા ભૂયેટા બધા પાર વગર છે ગેટા જ છે આ તો એ એમાં તો પેલા એવી ક્રિશ્ચિયન ધર્મ વાળા કે છે અમારા ધર્મ વાળા આટલા માણસ એ તમારી જ વધારે હોય વોટિંગ તો બરાબર. મેજોરિટી તો એમ જ મેજોરિટી તો દુઃખી ની લોકોની સમજુ લોકોની જ હોય ને સમજવા માણસ તો કેટલું જ્ઞાનીઓ કેટલા હોય એક હોય એની પાસે કેટલા ભૂતો હોય પુણસારી લોકો બાકડા ભૂતા ભૂત બાણ ને ભૂત જ કહેવાય દરેક જીવ માત્ર ને ભૂત કહેવાય બરાબર. જે પ્રાણ થી લે છે બરાબર. જે આ શ્વાસ થી પ્રાણ લે છે હા. એ બધા જ ભૂત કહેવાય. ભૂત એટલે જે છે નહીં તેવો થયો છે થયું અમે તમને વર્ગ્યા છીએ એટલે અમે ભૂતો જ કહેવાય ને દાદા. તમને અમે વર્ગ્યા છીએ એટલે ભૂતો જ. ના ભૂતા એટલે આપડા લોકો ભૂતા થી ભડક્યા છે. આ બધા ભૂત જ છે ભૂત જ ગણાય જેટલા જીવ માત્ર છે ને ભૂત જ ગણાય. ગીતામાં પણ ભેતો જ છે. તેથી જ કૃષ્ણ ભગવાન કહ્યું ને યા નિશા સર્વભૂતાયામ બરાબર. આ બધા જેટલા ભૂત છે બધાની રાત્રિ જે છે તે જ્ઞાની ની છે તે દાડો છે કે છે. એ દાદા હવે અહીંયા આવ્યા પછી બધા ખરું. હે અહીંયા આવ્યા પછી છે ને હા પછી ગીતા વાંચે ને તે પછી વધારે ક્લિયર છે. યા એનો અર્થ જ નિશા જુદો. સર્વભૂતાયામ બરાબર. સત્યામ જાગૃતિ જ્ઞાની. સંયમી. બરાબર. જ્યાં જ્ઞાની પછી ઊંઘે છે ત્યાં જગત જાગે. જ્ઞાની આ સંસાર વ્યવહારમાં ઊંઘે કરે. હોય ને હા સહજ ઈચ્છા તમારે પણ એનું હોય ને હા એટલે એમને દાદા આવીને ઉભા રહે. એમને દાદા આવીને ઉભા રહે. બરાબર. મને છે તે ખુલાસાની ઈચ્છા હોય તો મને ખુલાસો આવીને ઉભા રહે. મને કરીએ મારા પગ ઊંચા રીચા કરું બરાબર. હાજરી જ ખાલી બરાબર. એવી રીતે ચેતન કશું કાર્ય નથી કરતું. એ જગત ના લક્ષમાં નથી. એક પણ માણસ એવો નથી કે આ લક્ષમાં હજારો વર્ષ સુધી ના હોય. હજારો વર્ષ સુધી ના હોય. બધાએ ભગવાનના દર્શન કર્યા એ કે છે પણ ભગવાનના દર્શન છે સૂક્ષ્મમાં સૂક્ષ્મ ક્રિયા છે પણ સૂક્ષ્મ તમ નથી. એ વાત તમે જ કહી છે. હા પણ ભગવાનના દર્શન કર્યા જ નથી. આ બધા છે તે દ્રશ્ય નો દર્શન કર્યા છે. કરવાનું છે દ્રષ્ટાનો. કરવાનું છે દ્રષ્ટાનો તારે કર્યા દ્રશ્યનો. તો દ્રશ્યનો તો આ બધું દ્રશ્ય જ છે ને. અને પછી મહી કૃષ્ણ દેખાય આંખો મીચી એટલે મહી મુરલી વાળા દેખાય તો ભગવાન મળ્યા દ્રશ્ય છે. એ તારી સીતા કરી કે થોડી વાર એને જોનારો કૃષ્ણ છે. શું છે એ જે મહી દેખાય છે મૂર્તિ એને જોનારો છે એ કૃષ્ણ છે. એને ખોરી કાઢે. એ વાત છે ને એ વાત કોઈ નથી કીધી. એ વાત તમે જે કહી ને આજે આ વાત નીકળી ને કે આ ચેતનના આધારે આ જે છે છેવટ અલ્ટિમેટ એ દ્રશ્ય છે. જગત આખું એ કે છે કે આત્મા કરે તો જ આ બધું થાય એવું છે. એ જગત ના લક્ષમાં આવે એવું નથી. શ્રીમદ રાજચંદ્ર તેથી કહ્યું ને ત્યાગ કરવો છે પણ થતો નથી. ત્યાગ કરવો છે પણ થતું નથી. જ્ઞાની ખરા આત્મા જ્ઞાની ખરા એમાં ના બે વાત નહીં પણ ત્યાગ કરવો થતું નથી. અને આ તો વિજ્ઞાન છે આપણું. એ મેં આત્મા જેવો જોયો છે આના જેવો જોયો છે. કશું જ કામ ના કરે એવો. અરે એની હાજરી થી અહીં બધી ક્રિયા ચાલે. એ વાત એ સાયન્ટિસ્ટ માનશે કે નહીં? એ કહેશો તો જ માનશે. પેલું કહો ના માને. પેલું કહે અમારે ટેલિવિઝન ની ટેપ થી દેખાય છે. અમેરિકન પ્રેસિડેન્ટ છે
તે બધા આખી દુનિયામાં દેખાય છે ને દાદા? દેખાય બરોબર. શું શું તમારે પેલો કે ભગવાન અંતર્યામી છે, તો પછી તમે કહો પેલો અંતર્યામી આના જેવો છે, તો પેલા કે છે બેસી જાય. પણ મૂળ છે હાજરીમાં થઈ રહી છે. હવે જ્યાં સુધી એને કશું ભાન નથી, જગતના લોકોએ ચંદ્રકાંતભાઈ તમને કહ્યું અને તમે માની લીધું, તો ઇગોઇઝમ ઉભો રહ્યો. ઇગોઇઝમ ઉભો રહ્યો એટલે એનો રિપ્રેઝેન્ટેટિવ થયો. શું થયું? બરાબર. તમે ખબર ને, રિપ્રેઝેન્ટેટિવ થયો એટલે પોતે આનું લાઈટ એમાં એના ઉપર પડે ને, એનું લાઈટ બહાર પડે પછી. એટલે એ લાઈટ ઉપર જોતો થયો, એનું નામ બુદ્ધિ, ઇન્ડિરેક્ટ પ્રકાશ. બરોબર ને? એ બુદ્ધિ ખરાબ થઈ ગઈ અમારામાં, તો બધું આ દેખાયું. એ તમે જે કે બુદ્ધિનો હવે અમે તો બુદ્ધિના સ્તરમાં જ છીએ ને. અમે તો બુદ્ધિના સ્તરમાં જ છીએ, એટલે અમે બુદ્ધિના છેડે પહોંચી જઈએ ત્યાર પછી પેલો પ્રકાશ છે ને. ના, એ તો ધીમે ધીમે ઓગળતી જ જવાની. હા, એની મેરેજ ઓગળ્યા કરવાની. જેમ અહંકાર ઘટતો જશે, જો અત્યારે તમને ખાતી છે કે હું કરતો નથી એવું, હા, એ બેસવા મળ્યું. અહંકાર ઘટતો જાય છે દિવસ દિવસ, એ બેસતો જાય, તેમ તેમ બુદ્ધિ ઘટતી જાય. એટલે સોલ્યુશન એની મેરેજ આયા કરે. તમારે કશું કરવાનું, મેં જે 5 વાક્ય આપે ને એનાથી બધું સોલ્યુશન આવે. પ્રકાશ વધે તો જ બુદ્ધિ ઘટે, નહીં તો પ્રકાશ એક બાજુ ના હોય તો બુદ્ધિ ઘટે નહીં. પ્રકાશ હોય તો બુદ્ધિ તો જોઈએ ને. પ્રકાશ હોય તો બુદ્ધિ તો જોઈએ ને કે. હા, પ્રકાશ ને બુદ્ધિ, પ્રકાશમાં બધું માલુમ પડે એવું છે. બુદ્ધિ તો કેન્ડલ લાઈટ જેવી છે, પ્રકાશ છે ને સૂર્ય જેવો. હા, પ્રકાશ થી તો બધું દેખાય એવું છે, ક્લિયર. હા, એ પેલું ડે લાઈટ જેવું છે. તેમ છતાં આ સંસાર જેટલો ચલાવવાનો છે આપણે નિમિત્તમાં આવ્યો છે, તેમાં આ લાઈટ આ લાઈટ ના ચાલે. એમાં થતે પેલું જે લાઈટ છે ને, પેલું લાઈટ એની જોડે હોય જ, ડીમ લાઈટ. બુદ્ધિ નું લાઈટ ડીમ લાઈટ એની જોડે હોય, હરેક કાર્યમાં હોય જ. આ તો કઈ બુદ્ધિ ઘટાડવા કહું છું કે તમારી વગર કામની કામ જે જરૂરિયાત છે એની બુદ્ધિ તો દરેક મને રહેવાની. બરાબર. બુદ્ધિ કઈ બિન જરૂરિયાત જે તમને આમ થઈ જશે તેમ થઈ જશે બધું આડાવડી બતાવી કરે, તમને સમજે ને. બરાબર. ડખો કઈ નાખે, ઇમોશનલ કઈ નાખે ને, કરી નાખે તે બુદ્ધિ.